જો મિત્રો આ પાવરો અને પાણી વાળ્યું ખેતરમાં સારા 12 વાગે અહીં આ બાજુ તો પી રહ્યું બધું. હવે છેલ્લું પાડ્યું બાકી છે. આટલા પાણી આવ્યું, હવે આટલું પી રહે એટલે પતી જા. એના મિત્રો હવારનું કામ લીધું હતું, બાજરી જાતે પૂંખી, ખાતર નાખ્યું, પાડ્યો તો ટેટકરી બંધી, પણ આજુબાજુ હલાની પછી પાણી પાયું એટલે કહેવાનો મતલબ કે સારા 12 વાગી છે. બરાબર. અને હજુ આ બાજુ એક મારા બીજું ખેતર છે, એક ઝાડ છે, એમાં પણ પાણી અત્યારે વારવાનું જ છે. એટલે આખો દિવસ કહેવાય ને કે પાણી જ છે. મતલબ ઘઉં તો મિત્રો લઈ દે, પણ હવે આમાં બાજરી વાય છે કે આપણે બાજરી વગર નહીં ચાલતો. કારણ કે મારા દિવસમાં કોઈ રોટલી હોય ને તો એક ટાઈમ બાજરી જોવો જ. એટલે બાજરી થોડી જોઈએ એમ તો બાજુમાં બાજરી જ છે, પણ જો કેવડી મોટી થઈ ગઈ. હજુ આપણા ખેતરમાં હજુ હવા આવી. બરાબર. પણ પેલા ખેતરમાં પતી જાય એટલે પછી ઝાડમાં પાણી મારીશું. મિત્રો એક ઘટના એવી બની હતી કે આ તમે વાયર જોઈ રહ્યા ને, આ જો કેટલો જાડો. હવે કાલની લગભગ 2 દિવસ પહેલાં અહીંથી એક ગામ રહી ગયો હતો, મતલબ કુકરવાડા જે કહેવાય, ત્યાંથી વચ્ચે એક સિંગલ પટ્ટી રોડ પર ત્યાં ને એટલે એક્ઝેક્ટ આવો વાયર પડી હતો સાઈડમાં. પછી કહેવાય ને કે મેં ત્યાં મારું જે એક્ટિવા હતું ઊભું રાખ્યું, પછી વાયર હતો ખાસો રોડ પર ઠેઠ ખાસો લોબો હતો, પણ હું થોડો ખાસો એ વાયરને જોઈ મારા ચશ્મા પહેરેલા હતા કારણ, પણ હું જ્યારે આગળ ગયો ને એના પછી મેં ધ્યાન દોર્યું ખરું તો સીધી વસ્તુ છે, હું નીચે જ પડી જાત. અને બની શકે જો તમે વધારે સ્પીડમાં તો તમારું મૃત્યુ પણ થઈ શકે. એ ત્યાંના ત્યાં તરત બ્રેક કરી અને આ વાયર જે હતો ને રોડ ઉપર, એટલે મેં એને તરત લઈ લીધો. લઈને સાઈડમાંથી એમ કહી શકાય કે વાયર બાંધેલો હતો, મતલબ આ રીતે લીંબડાના આ રીતનો બધો. તો મેં વાયર છોડીને જે હતો ને એને હશે માપનો કટકો એને લઈને પછી ઘરે જ લઈને આપતો રહ્યો. કદાચ કીધું જો ત્યાં મૂકું ફરી વારનો પ્રોબ્લેમ બનાવે, રાતમાં કોઈકને આવું બનાવે આપણે શું ઘણા લોકો ઇમરજન્સીમાં ગાય જતા હોઈએ. બરાબર. જ્યારે કોઈ અકસ્માત ના સર્જાય એટલે પછી વાયર ઘરે જ લાવ્યો. એટલે એક્ઝેક્ટ બન્યું તેવું કે બાજુમાં ગાયો ફરતી, એટલે ગાય કદાચ ટચમાં લઈ લીધો હોય, પગમાં આવ્યો તો આજે તૂટી જાય. પણ જ્યારે રોડ ઉપર આવે ને અને જ્યારે આપણે ઊંધું ગાલીને જતા જો આવો વાયર આવી જાય તો પછી વિચારો કે આપણું શું થાય. ગાડી હોય તો બી મતલબ ખેંચાઈ જાય, શક્ય લીહોટા પણ પડી શકે. એટલે મિત્રો જ્યારે ગામડાવાળા એરિયામાં તમે જો ને સિંગલ પટ્ટી, ત્યારે બહુ જોઈને ચલાવો. એટલે મિત્રો જ્યારે બી તમે ડ્રાઇવિંગ કરો ત્યારે ધ્યાન રાખો આ વાયરોનું. મિત્રો અત્યારે ઘઉં કહેવાય ને કે અત્યારે ફૂલ સિઝન ચાલે એટલે હમણાં જો ઘઉં નીકળી. હું આવ્યો છું મિત્રો આ ક્ષેત્રમાં, જો આ બપૈયો અને આ બપૈયા પરથી 2 બપૈયો પાડે. અરે જો ક્યાં કે સરસ મજાનો ઘર પડે, મતલબ હજુ પાક્યો નહીં, એટલે ઘેર જઈને હજુ પકાવવા પડશે. તો ઉનાળો એટલે હવે છેલ્લી સિઝનમાં જો જેટલો બધો પટી ગયો અત્યારે છેલ્લી વારનો પાલ લીધો. 2 બપૈયો પારે.